કેન્સર, આ એક જ શબ્દથી આપણા મનમાં ડર આવી જાય છે નહીં? પણ આજે આપણે આ ડરને સમજણમાં બદલવા જઈ રહ્યા છે. ચાલો સાથે મળીને આ જટિલ વિષયને એકદમ સરળ રીતે સમજીએ. એક વાત જે હંમેશા આપણને મૂંઝવે છે એ છે કે જે લોકો એકદમ હેલ્ધી લાઇફસ્ટાઇલ જીવે છે, રોજ કસરત કરે છે, સારો ખોરાક ખાય છે, તેમને પણ કેન્સર કેમ થઈ શકે છે? આ એક મોટો વિરોધાભાસ છે અને આજે આપણે એનો જ જવાબ શોધીશું. આપણે બધાએ ક્યાંક ને ક્યાંક આવી વાત સાંભળી જ હશે. કોઈ એવી વ્યક્તિ વિશે જેણે ક્યારેય કોઈ ખોટી આદત પાડી જ નથી, છતાંય એમને કેન્સર થયું. અને બીજી બાજુ કેટલાક લોકો આખી જિંદગી સ્મોકિંગ કરતા રહે છે અને એમને કંઈ જ નથી થતું. તો પછી સવાલ એ થાય છે કે આવું બને જ કેવી રીતે? જુઓ, એ વાત તો સાચી છે કે સ્મોકિંગ અને દારૂ ઘણા કેન્સર માટે મોટા રિસ્ક ફેક્ટર છે, પણ એ આખી વાર્તા નથી. હકીકતમાં કેન્સરના 200થી પણ વધારે પ્રકારો છે અને એના કારણો પણ એટલા જ જટિલ છે. આ આખા કોયડાનો જવાબ ક્યાંય બહાર નથી, એ આપણા શરીરની અંદર જ છુપાયેલો છે, આપણા કોષોમાં. સમજો કે આપણું શરીર એક મોટું શહેર છે જ્યાં 24 કલાક સમારકામ અને નવું બાંધકામ ચાલતું જ રહે છે. જરા વિચારો તો, એક સરેરાશ પુખ્ત પુરુષનું શરીર, એમાં લગભગ 36 ટ્રિલિયન કોષો હોય છે. 36 ટ્રિલિયન! આ આંકડો કેટલો મોટો છે! અને એમાંથી પણ દરરોજ લગભગ 330 અબજ કોષો બદલાય છે. એટલે કે જૂના કોષો મરી જાય છે અને એની જગ્યાએ નવા કોષો બની જાય છે. આ એક એવી અદ્ભુત પ્રક્રિયા છે જે આપણને જીવંત અને સ્વસ્થ રાખે છે. તો આ આટલું બધું રિપેરિંગ અને નવીનીકરણ થાય છે કેવી રીતે? એનું શ્રેય જાય છે આપણા માસ્ટર સેલ્સને, જેને આપણે સ્ટેમ સેલ્સ કહીએ છીએ. આ એવા જાદુઈ કોષો છે જે શરીરના કોઈ પણ પ્રકારના કોષમાં ફેરવાઈ શકે છે, પછી એ ચામડીનો કોષ હોય કે લોહીનો. પણ શું થાય જ્યારે આટલી પરફેક્ટ સિસ્ટમમાં કોઈ ગડબડ થઈ જાય? શું થાય જ્યારે આપણા જ શરીરના સારા કોષો આપણા દુશ્મન બની જાય? જુઓ, દરેક કોષની અંદર એક ઇન્સ્ટ્રક્શન મેન્યુઅલ હોય છે, જેને આપણે DNA કહીએ છીએ. હવે કલ્પના કરો કે આ મેન્યુઅલમાં જ કોઈ ભૂલ થઈ જાય, કોઈ સ્પેલિંગ મિસ્ટેક થઈ જાય. બસ એ જ છે મ્યુટેશન. અને આ એક ભૂલ કોષના આખા કામકાજને બગાડી શકે છે. પણ આપણું શરીર પણ હોશિયાર છે. એણે આવી ભૂલો માટે એક 3 સ્ટેપ સિક્યોરિટી સિસ્ટમ બનાવી છે. પહેલું, એમાં એક મિકેનિક છે જે DNAમાં થયેલા નુકસાનને રિપેર કરે છે. જો એ કામ ન કરે તો બીજું એક સિક્યોરિટી ગાર્ડ છે જે ખરાબ કોષોને વધતા અટકાવે છે. અને છેલ્લે એક ફિલ્ટર છે જે જૂના કે ખરાબ કોષોને જાતે જ નાશ પામવાનો ઓર્ડર આપી દે છે. પણ સૌથી મોટો સવાલ એ છે કે જો આ સિક્યોરિટી સિસ્ટમ જ બગડી જાય તો? જો મિકેનિક, ગાર્ડ અને ફિલ્ટર પોતે જ ખરાબ થઈ જાય તો શું? બસ એ જ છે કેન્સર. એક એવો કોષ જેની પોતાની જ સિક્યોરિટી સિસ્ટમ તૂટી ગઈ છે અને હવે એ બેફામ રીતે વધે છે, આસપાસના સારા કોષોને નુકસાન પહોંચાડે છે અને આખા શરીરમાં ફેલાઈ શકે છે. ચાલો, તો હવે આપણે સમસ્યાને તો સમજી ગયા. હવે વાત કરીએ આશાની અને એની સામે લડવાની યોજનાની. કીમોથેરાપી એકદમ પાવરફુલ હથિયાર છે. એ ઝડપથી વધતા કેન્સર કોષોને ટાર્ગેટ કરે છે, પણ એની એક સાઇડ ઇફેક્ટ પણ છે. એ આપણા શરીરના સારા કોષો, જેમ કે વાળના કોષો કે લોહીના કોષો, જે પણ ઝડપથી વધે છે, એમના અને કેન્સર કોષો વચ્ચેનો ભેદ નથી કરી શકતી અને એટલે જ વાળ ખરવા જેવી મળે છે. તો કીમોથેરાપી પછી જે સારા લોહીના કોષો નાશ પામ્યા હોય એને ફરીથી બનાવવા માટે સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ એક જીવત દાન સમાન સાબિત થઈ શકે છે. આપણે ચિરાગ અને રોમનની આ સાચી વાત પરથી સમજી શકીએ છીએ. ચિરાગને થેલેસેમિયા મેજર હતો અને એને સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટની સખત જરૂર હતી. કોઈ અજાણી વ્યક્તિ સાથે મેચ મળવાની શક્યતા 1 લાખમાં 1 હોય છે, પણ ગ્લોબલ રજિસ્ટ્રીની મદદથી જર્મનીમાં રહેતા રોમન સાથે એનું મેચ મળી ગયું. રોમને બહુ જ સિમ્પલ પ્રોસેસથી પોતાના સ્ટેમ સેલ્સ ડોનેટ કર્યા અને ચિરાગને નવી જિંદગી મળી. આ બતાવે છે કે સ્ટેમ સેલ ડોનેશન કેટલું સરળ અને કેટલું શક્તિશાળી છે. સારવાર તો છે જ, પણ એનાથી પણ વધારે જરૂરી છે નિવારણ. એટલે કે આપણે શું કરી શકીએ જેથી આનું જોખમ જ ઓછું થાય? આપણા હાથમાં શું છે એ જોઈએ.
આ આંકડો ખરેખર ખૂબ જ આશા આપે છે. દુનિયાભરમાં લગભગ 42% કેન્સરના કેસ એ જીવનશૈલીને કારણે થાય છે. એનો સીધો અર્થ એ છે કે આને મોટાભાગે રોકી શકાય છે. આપણી રોજિંદી નાની નાની પસંદગીઓ ઘણો મોટો ફરક પાડી શકે છે. તો ચાલો જોઈએ કે સૌથી મોટા વિલન કયા છે. સૌથી પહેલા આવે છે ધૂમ્રપાન, જે એકલું જ 19% કેસ માટે જવાબદાર છે. એ પછી આવે છે શરીરનું વધુ વજન, દારૂનું સેવન, સૂરજના હાનિકારક કિરણો અને છેલ્લે ખરાબ ડાયટ અને કસરતનો અભાવ. આ એ જગ્યાઓ છે જ્યાં આપણે સૌથી મોટો બદલાવ લાવી શકીએ છીએ. તો કરવું શું જોઈએ? બહુ સિમ્પલ છે. પ્રોસેસ્ડ ફૂડ, વધારે પડતી ખાંડ, એને બાય બાય કહો. અને તાજા ફળો, શાકભાજી, આખું અનાજ એને ડાયટમાં સામેલ કરો. સાથે જ નિયમિત કસરત કરવી ખૂબ જરૂરી છે. કાર્ડિયો, સ્ટ્રેન્થ ટ્રેનિંગ અને સ્ટ્રેચિંગ બધું જ જરૂરી છે. એવી જ રીતે પર્યાવરણનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. બપોરના સખત તડકામાં બહાર નીકળો તો સનસ્ક્રીન વાપરો. અને જે જરૂરી વેક્સિન છે, જેમ કે હેપેટાઇટિસ બી અને HPV, એ જરૂરથી લેવી જોઈએ, કારણ કે તે અમુક પ્રકારના કેન્સર સામે રક્ષણ આપે છે. તો હવે આપણે શરૂઆતના સવાલ પર પાછા આવીએ. ગુપ્તા અંકલવાળો વિરોધાભાસ. એનો જવાબ કોઈ એક કારણમાં નથી, પણ ઉંમર, જેનેટિક્સ અને હા, આ જીવનશૈલીના પરિબળોના જટિલ મિશ્રણમાં છુપાયેલો છે. આપણે બધું કંટ્રોલ નથી કરી શકતા, પણ જે આપણા હાથમાં છે એનો ઉપયોગ તો કરી જ શકીએ છીએ. અંતમાં આ એક વિચાર સાથે આપણે સૌએ વિચારવાનું છે. જો 42% કેન્સરની રોકી શકાય એમ છે, તો એક સ્વસ્થ આવતીકાલ માટે આજે કઈ એક સારી અને નાની પસંદગી કરી શકાય.